છે। આ વખતે જે ચૂંટણી માહોલ છે તે સમગ્ર દેશમાં લોકોને ખ્યાલ પડી ગયો છે કે આ વખતેનો જે માહોલ છે તે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો માહોલ છે। જે રીતે તમે વાત કરો છો, આ કોંગ્રેસ પાર્ટી જે છે તે લોકોની વચ્ચે ગઈ છે અને લોકોને જે કોંગ્રેસ પાર્ટી જે મેનિફેસ્ટો છે તે લોકોની વચ્ચે મૂક્યો છે। કોંગ્રેસે એની મેનિફેસ્ટોમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે, કોઈ ઉલ્લુ બનાવવાની વાત નહીં, ભારતીય જનતા પાર્ટીની જેમ 15 લાખ વાળી 2 કરોડ રોજગાર વાળી વાતો નહીં। જે લીગલ મેનિફેસ્ટો લોકોની સમક્ષ મૂક્યો છે તેમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે મનરેગાના તહેત જે દિવસનું વેતન છે તે 400 રૂપિયા કરવામાં આવશે। મહિલાઓને ગરીબ મહિલાઓને તેમના ખાતામાં વર્ષે 1 લાખ રૂપિયા આપવામાં આવશે। એવી કોઈ ખોટી વાતો નહીં। હેમંતભાઈ જે રીતે કરે છે કે ગેસના બાટલાના કલેક્શન આપ્યા, પણ ગેસના બાટલાનો જે ભાવ છે તે 1200 રૂપિયા કરવામાં આવેલો છે। આ તો ચૂંટણી આવી એટલે 800 માં આપે છે। એટલે કોંગ્રેસની સરકાર 2014 માં હતી તો ગેસનો બાટલો 400 રૂપિયામાં જ મળતો હતો। એટલે કોંગ્રેસ પાર્ટીએ આ વખતે લોકોની વચ્ચે જઈને એને મેનિફેસ્ટોમાં જે વચનો પાડ્યા છે, અને અમારે તો રાહુલજીની ગેરંટી છે અને કોંગ્રેસ પાર્ટીની 60 વર્ષની જે આખા કેન્દ્રમાં સરકાર હતી, સમગ્ર દેશમાં સરકાર હતી, જે ગેરંટી આખા દેશને બનાવવાનું કામ જ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે। અને આવનારા સમયમાં જ્યારે આ લોકસભાની ચૂંટણી છે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી લોકોની વચ્ચે આ વખતેના ચુનાવમાં પણ લોકોની વચ્ચે ગઈ છે અને એની ગેરંટી મૂકી છે। અને આવનારા સમયમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીનું જે મનોબળ છે અને સાથે જે લોકોનું મનોબળ છે હવે કોંગ્રેસ સાથે છે।